અને હવે બજરંગદાસ બાપાના અંગ માટેનું આ જારણ, આ બંટી, બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા. બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. બોલો, બોલો, આગળ બોલો. ભાઈ, કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો. બોલો, કાંઈક તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. 20 રૂપિયા એક વાર. 20 રૂપિયા 2 વાર. 20 રૂપિયા 3 વાર. હવે ભાઈ, આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા. આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. અરે નિરંતર, મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગન બાપાએ ભૂખા દુખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે. એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. અત્યારે છોકરાઓનું હું કરું? માજન વાડે હું કેવું? એ મારા માવતર, આ બગડના હારે મને ક્યાં પડાવી? આના કરતા તો મને લગન મંડપમાં કાળો ના ચડ્યો અમને તો હારું થાત. એ મારા માવતર, એ માવતર, તમે મને બચપનમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલે ના મૂકત. ના, તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો? બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી, એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે. મેં ઘણી ગાળો દીધી બાપાને. બાપા, મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા, બરાબર, તમે તો મોટા મનના છો. બાપા, મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું મેં લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ.